જ્યારે આવા વિડીયો આવે છે બહાર ત્યારે એટલે કોર્ટ કે એમના નજરમાં આ આવે તો એ લોકો સંજ્ઞાન લઈને આને કેવી રીતે જુએ છે આખી ઘટનાને કે ભાઈ પોલીસ આવું કરી રહી છે જે જાહેરમાં થઈ રહ્યું છે? કાયદાની પરિભાષામાં વાત કરીએ આપણે તો આ તો માનવ અધિકાર નું હનન છે. કારણ કે સુપ્રીમ કોર્ટ પણ એવું કહે છે કે તમે ભલે આરોપી છે પણ એના પણ માનવ અધિકાર છે. જે પહેલાં ચાલી ગયું, વર્ષો પહેલાં એક પ્રણાલિકા હતી, ચાલી ગયું, પણ હવે સમય બદલાયો છે. હવે તમારે માની લો કે ખોટું પણ કરવું હોય તો એવી રીતના કરવાનું છે કે જેમાં તમે પકડાવ નહીં. આમાં તો પોલીસ પકડાઈ જાય, પોલીસે જ પોતે પુરાવા ઊભા કર્યા. કારણ કે આ ઘટના જ્યારે પાલનપુરમાં ઘટે છે ત્યારે હજારો લોકો આ ઘટના જોઈ રહ્યા હતા અને હજારો લોકોના હાથમાં મોબાઈલ ફોન હતા અને બધા વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા. તો આજે નહીં તો કાલે આ મામલો કોર્ટમાં જશે ત્યારે જે બહાદુર દેખાય છે એ અધિકારીઓને જવાબ આપતા પરસેવો છૂટી જશે. અને પોલીસ જ્યારે આવી રીતે મારતી હોય છે ત્યારે આમાં સરકારનો પક્ષ શું હોય છે? સરકાર કોઈ આ રીતે કંઈ એમનું નિરીક્ષણ હોય છે, કંઈક જુએ છે, એ શું એમનું સ્ટેન્ડ હોય છે? સરકાર બે બાજુ ચાલે છે. આવું બધું થાય ને સરકારને ક્યાંક ને ક્યાંક ગમતું હોય છે. કારણ કે પોલીસ છે કોનું પ્રતિનિધિત્વ કરે છે? પોલીસ તો સરકારનું પ્રતિનિધિત્વ જ કરે છે. એટલે એક જગ્યાએ હમણાં હર્ષ સંઘવી એવું બોલ્યા કે આરોપીમાં તમારો ડર હોવો જોઈએ અને જે ગુનો કરે એની ચાલ બદલાવી જોઈએ. હવે ચાલ બદલાવી જોઈએ છે ને એ બહુ ટ્રિકી શબ્દ છે. એટલે બધા જ સમજી ગયા હતા ત્યાં બેઠેલા સામાન્ય લોકો અને પોલીસ અધિકારીઓ કે ચાલ બદલાવી જોઈએ એનો અર્થ શું. અને પછી એમણે એવું કીધું જે કરજો કરો એ સમજી વિચારીને કરજો. એટલે ભલે આરોપીની ચાલ બદલાય પણ એ આરોપીની ચાલ બદલવા માટે તમે જે પ્રક્રિયા કરો છો એ કેમેરામાં કેદ ન થાય એનું પણ તમે ધ્યાન રાખજો. આવું પણ અર્થઘટન થાય. એટલે સરકારને ગમતું હોય છે પણ જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચે છે ને ત્યારે સરકાર ખુલીને આનો બચાવ પણ નથી કરી શકતી ને.